સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ. લગ્નના નામે લાખોની છેતરપિંડી. મેરેજ બ્યુરોની આડમાં ખેલ. દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોનું કાળું કરતૂત આવ્યું સામે. પોલીસ કેસની ધમકી આપી કરાવી દીધા છૂટાછેડા. 4 આરોપીઓ જેલના સળિયા પાછળ. સાબરકાંઠા એલસીબી અને હિંમતનગર પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી ગેંગને ઝડપી. સાબરકાંઠાના હિંમતનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લગ્નની લાલચ આપી નિર્દોષ યુવકોને પોતાની જાળમાં ફસાવતી એક લૂંટેરી દુલ્હન ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મેરેજ બ્યુરો ચલાવતા એક દંપતીએ એજન્ટો સાથે મળી અત્યાર સુધી અનેકો યુવકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા છે. લગ્ન બાદ તુરંત જ ખોટા ઝઘડા કરી પોલીસ કેસની ધમકી આપી છૂટાછેડા કરાવી લેવાની આ ગેંગની મોડસ ઓપરેન્ડી સાંભળી તમે પણ દંગ રહી જશો. જોઈએ આ ખાસ અહેવાલ. હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં ચાલતું દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો માત્ર નામનું જ બ્યુરો હતું. હકીકતમાં અહીં લગ્ન નહીં પણ લાખોની લૂંટનું કાવતરું ઘડાતું. હિંમતનગર બી ડિવિઝન પોલીસ અને સાબરકાંઠા એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ ગેંગના 4 મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા છે. જેમાં મેરેજ બ્યુરોના સંચાલક મનોજ સોની, તેની પત્ની કવિતાબેન, સુરતનો એજન્ટ બિરેન્દ્ર મહતો અને લૂંટેરી દુલ્હન દિવ્યા સોનીનો સમાવેશ થાય છે. આ સમગ્ર કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે હિંમતનગરના રહેવાસી સંજય કુમાર કાંતિભાઈ સોનીએ પોલીસ ફરિયાદ નોંધાવી. સંજય કુમારને વિશ્વાસમાં લઈ આ ટોળકે બિહારની દિવ્યા કુમારી સાથે તેના લગ્ન કરાવ્યા અને દલાલી પેટે 2.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. પરંતુ લગ્નના એક જ મહિનામાં દિવ્યા અસલી રૂપ બતાવ્યું. ઘરે ફાવતું નથી ને જમવાનું સંતાડી રાખે છે તેવા સામાન્ય બહાના કાઢી તેને ઝઘડા શરૂ કર્યા. આ ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત. જેવો ઝઘડો થાય એટલે મુખ્ય આરોપી મનોજ સોની વચ્ચે પડતો અને યુવકને પોલીસ કેસની ધમકી આપતો. જેલ જવાની બીકે યુવક છૂટાછેડા માટે તૈયાર થઈ જતો. સંજય કુમારના કિસ્સામાં પણ કંઈક આવું જ થયું. દબાણપૂર્વક છૂટાછેડા કરાવી 2.50 લાખમાંથી માત્ર 50,000 પરત આપી બાકીના 2 લાખ આ ટોળકી ઓહિયા કરી ગઈ. તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગે અન્ય 3 યુવકો સહિત કુલ 4 જણ પાસેથી 13.83 લાખ રૂપિયા ખંખેર્યા છે. ઝડપાયેલ આરોપીની વાત કરવામાં આવે તો મનોજ ઉર્ફે મનહરલાલ સોની મુખ્ય સૂત્રધાર હિંમતનગર, કવિતાબેન સોની બ્યુરો સંચાલક હિંમતનગર, બિરેન્દ્ર બુટા મહતો એજન્ટ સુરત તેમજ દિવ્યાબેન સોની લૂંટેરી દુલ્હન બિહાર. જ્યારે સમગ્ર કેસમાં વોન્ટેડ આરોપીઓ પકડવાના બાકી જેની વાત કરવામાં આવે તો જ્યોતિબેન વણજારા ઇન્દોર એમપી, વંદના ખટીક ઇન્દોર એમપી, લક્ષ્મી બિવાજી મહારાષ્ટ્ર, અનિતા મહારાષ્ટ્ર, કોમલ વાનખેડે મધ્યપ્રદેશ. હાલમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે પરંતુ આ કૌભાંડના તાર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી જોડાયેલ છે. અને 5 મહિલા આરોપીને પકડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે લગ્ન માટે શોર્ટકટ શોધતા અને મેરેજ બ્યુરોના નામે છેતરાતા યુવકો હવે સલામત તેમજ સાવચેત રહેવાની જરૂર છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે આ લૂંટેરી દુલ્હન જે આપ જોતા હોય છે, સમાચારમાં સાંભળતા હોય છે, એવો જ એક કિસ્સો છે. ફરિયાદી છે સંજયભાઈ સોની. એમની સાથે એક દિવ્યા કરીને છોકરીના લગ્ન કરાવેલા. લગ્ન કરાવનાર છે મનોજ સોની અને કવિતા સોની, જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવે છે હિંમતનગર વિસ્તારમાં જ. અને એમણે આ મેરેજ કરાવી આપેલા અને મેરેજ કરાવવા માટે 2.5 લાખ રૂપિયા લીધેલા. એમની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી હોય છે કે લગ્નમાં અછૂક જે છોકરાઓ કે પુરુષ હોય એનો સંપર્ક કરવામાં આવે અને એમને એમ કહેવામાં આવે કે અમે તમારા લગ્ન કરાવી આપીશું. એ 2.5 લાખથી લઈને 3 લાખ 3.5 લાખ એવી એમાઉન્ટ લેતા હોય છે એમની પાસેથી. અને પછી એકાદ મહિનામાં જ છોકરીઓ કે ભાઈ અમને નાના બહાના બતાવે કે ભાઈ જમવાનું સંતાડી રાખે છે, ઘરે ફાવતું નથી, એમ કરીને અમારે છૂટાછેડા લેવા છે એવું પ્રેશર કરે. છૂટાછેડા ના આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપે. એટલે જે પણ મેરેજ કરેલા વ્યક્તિઓ હોય એ એમને છૂટાછેડા આપી દેતા હતા. અને આવી રીતે આ જે મનોજ સોની છે ને કવિતા સોની છે, દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા હતા. વિરેન્દ્ર અને જ્યોતિબેન વણજારા કરીને છે, જે સુરત અને ઇન્દોરના રહેવાસી છે, એ એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવતા હતા. અને દિવ્યા, વંદના, લક્ષ્મી, અનિતા અને કોમલ જે મહારાષ્ટ્ર ને જુદી જુદી જગ્યાની રહેવાસી સ્ત્રીઓ છે એ આ લગ્ન કરતા હતા. આવી રીતે એ આ લોકો વિશ્વાસઘાત અને ગુનાહિત વિશ્વાસઘાત કરી કાર્યવાહી કરતા હતા. અત્યાર સુધી પોલીસ પાસે 4 લોકો આવ્યા છે કે જે
જેમણે આ પ્રકારની રજૂઆત કરી છે કે અમારી પાસે પૈસા લઈને આવી રીતે લગ્ન કરાવેલા. આ બાબતે હજુ ગુનો જ કાલે જ દાખલ થયેલો છે અને 4 આરોપીઓને અટક કરવામાં આવી છે. આ બાબતે વધુ તપાસ ચાલુ છે અને જો બીજી કોઈ પણ જગ્યાએ એમણે આ પ્રકારની પ્રવૃત્તિ કરી હશે તો ત્યાં પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રકમ જ્યારે જે મેં પહેલાં કીધું એ પ્રમાણે 2.5 લાખથી લઈને કોઈ પાસે 2.5 લાખ લીધી છે, કોઈ પાસે 4.5 લાખ લીધી છે, અલગ અલગ એમાઉન્ટ લેતા હતા એ વાત છે. રહી વસ્તુ આ જે દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલક છે મનોજ સોની અને કવિતા સોની હસબન્ડ વાઈફ છે અને એ લોકો આ મેરેજ બ્યુરો ચલાવતા હતા અને આવી રીતે લોકોને શોધી લાવતા. સંચાલકના પરિવારમાંથી અત્યાર સુધી તપાસમાં એવું કંઈ આવેલું નથી. વધુ તપાસ ચાલુ છે. જો એવું આવશે તો પછી કાર્યવાહી થશે. તો રાજકીય પક્ષના એ બાબત પણ અત્યાર સુધી કંઈ માહિતી ઉપલબ્ધ થઈ નથી કે ભાઈ કોઈ રાજકીય પક્ષ સાથે આરોપીમાંથી કોઈ સંડોવાયેલા હોય કે એવું, પણ બની શકે છે કે કોઈ રાજકીય પક્ષ સાથે એ લોકો જોડાયેલા પણ હોઈ શકે છે.